નમસ્કાર, ફાસ્ટેગ ન્યૂઝમાં આપની સાથે હું છું આરતી. નજર કરીશું સમાચારો પર. છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભમાં રહેલા નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો મામલે આપના ધારાસભ્ય ચેતર વસાવા સામે કેસ નોંધાયો હતો. જોકે કેસ દાખલ થયા બાદ ચેતર વસાવા છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભમાં હતા. કોર્ટે ચેતર વસાવાના આગોતરા જામીન માટે અરજી ફગાવી દીધી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં ઠંડીના ચમકારામાં આંશિક વધારો થયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રીની આસપાસ રહેશે. તો અમદાવાદમાં ઠંડી વધતા લોકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા. જામનગર શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જ્યાં શહેરના કાલાવાડ નાકા બહાર સલીમ ખાન દ્વારા નશો કરવા રૂપિયાની ઉઘરાણી કરતા રૂપિયા ન આપતા મોહસિન હસન આરબ નામના યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો હાલ ઇજાગ્રસ્ત મોહસિન આરબને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. રાજ્યમાં જાણે નકલીનો વેપલો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી નકલી કચેરી, નકલી સરકારી અધિકારી, નકલી ઘી, નકલી તેલ બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લાના જેસરા ગામે નકલી દવાખાનું ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યાં ડિગ્રી વગર જે યુવકે રહેણાંક મકાનમાં દવાખાનું ખોલી નાખ્યું હતું અને તે જ દવાખાનામાં દર્દીઓને પણ દાખલ કરવા લાગ્યો. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગના કિસ્સામાં નાની ઉંમરના યુવકોમાં હાર્ટ એટેક આવ્યા હોવાનું જણાયું છે. ત્યારે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સુરેન્દ્રનગરના વઢવાણમાં યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. તો આ તરફ સાયલા તાલુકામાં પણ હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે. જ્યાં સાયલા તાલુકાના નાગડકા ગામમાં 52 વર્ષના સરપંચ મંગાભાઈ કાનાભાઈ બથવારને છાતીમાં દુખાવો થતાં તેમને સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને સારવાર મળી તે પહેલા જ તેમનું મોત નીપજ્યું છે. સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ઉમરગામ વિસ્તારમાં 11 વર્ષના બાળક પર 6 થી 7 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બાળકના આખા શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ બાળકને માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. રખડતા શ્વાને 4 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો, જેના કારણે બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. બાળકને ગંભીર ઇજાઓ થતાં ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં બાળકને મોઢાના ભાગે 7 થી વધુ ટાંકા આવ્યા છે. સુરતના સચિન જીઆઈડીસીમાં એથર કંપનીમાં લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી સુરતમાં થયેલી અગ્નિકાંડમાં કુલ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા 2 યુવકોના સારવાર સમયે મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે સુરતમાં સચિન જીઆઈડીસીની એથર કેમિકલ કંપનીમાં આગ બાદ કંપનીમાંથી 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. તારાપુરના સરપંચ અને સોજિત્રા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈને 5 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્યના જમાઈએ દારૂના નશામાં અકસ્માત સર્જીને કુલ 6 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. અકસ્માતની ઘટનામાં પેટલાદની કોર્ટે આરોપી કેતન પઢિયાને 5 વર્ષની કેદ અને 5 લાખનો દંડ ફટકાર્યો છે. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોએ વાવેતર કરેલા ઉભા પાકમાં નુકસાનની ભીતિ સર્જાઈ છે. સરકારે માવઠાથી થયેલા નુકસાની અંગે સર્વે કરી વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. પરંતુ આજ દિન સુધી અરવલ્લી જિલ્લામાં આ સર્વે કામગીરી કરાઈ નથી. જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે અને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
રાજકોટના ઉપલેટા ખાતે રાજાશાહી સમયનો બ્રિજ આવેલો છે। આ બ્રિજ કુલ 5 થી 6 ગામને જોડે છે, પરંતુ તંત્રની બેદરકારી અને જાળવણીના અભાવને કારણે બ્રિજની હાલત અતિ દયનીય બની ગઈ છે। બ્રિજનો રોડ એટલો ખરાબ છે કે વાહન ચાલકોને પણ પોતાના વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિક આગેવાનોના જણાવ્યા પ્રમાણે અહીંયા ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરી બ્રિજના પાયામાંથી પણ રેતી કાઢી નાખવામાં આવે છે। ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા તો ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે, જેના કારણે ખેડૂતોને ડુંગળી પકવવા માટે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે। ડુંગળીના ભાવ ન મળતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડના ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે। ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવીને વિરોધ નોંધાવ્યો હતો। ભાવનગરના મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ અને કેન્દ્ર સરકાર દ્વારા નિકાસબંધીને લઈને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખેડૂતોએ વિરોધને પગલે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે મહુવા પાસેથી બંધ કરીને નેશનલ હાઈવે રોડ ચક્કાજામ કર્યો હતો। સતત ઘટી રહેલા ભાવના કારણે ખેડૂતોએ પોતાની ડુંગળી રોડ પર નાશ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું। રાજ્યમાં હાલ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પર રાજકારણ તેજ છે। એવામાં ડુંગળી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકારને આક્રમક પ્રતિક્રિયા આપી હતી। સરકાર પર આક્ષેપ લગાવતા તેમણે કહ્યું કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે। એક બાજુ સરકાર ખેડૂતોને ડબલ આવક કરવાની વાત કરે છે, તો બીજી બાજુ જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ સારા મળે છે ત્યારે સરકાર હરકતમાં આવી જાય છે। બનાસકાંઠાના ડીસાના વિવાદિત તાલુકા સંઘની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં વહીવટદારની નિમણૂક બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ચૂંટણી અધિકારી 22 ડિસેમ્બર સુધી વાંધો રજૂ કરવાની નોટિસ પ્રસિદ્ધ કરી છે। 2 જાન્યુઆરીએ વાંધા રજૂ કરનાર અરજદારને રૂબરૂ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહેવા માટેની નોટિસ પ્રસિદ્ધ કરાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે। જ્યાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાણી શુદ્ધ કરવાની માત્ર એક જ મોટર ચાલુ હોવાના કારણે વઢવાણ પંથકના ખેડૂતોને 24 કલાક પાણી મળવાના સ્થાને માત્ર 2 કલાક તંત્ર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થયા છે। અકસ્માતના કારણે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રક અને 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા। તો અકસ્માતની ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેશોદના સોંદરડાના જય યોગેશ્વર વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। વ્હાઇટ લાઇન ઇન્ડસ્ટ્રીના ગોડાઉનમાં મગફળીની ફોતરી હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગે વિકરાળ સ્વરૂપ હાથ ધરતા અફરાતફરી મચી હતી। આગને કાબૂમાં લેવા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। રંગીલું રાજકોટ પણ ધીરે ધીરે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે। રાજકોટમાં જાહેરમાં મારામારી કરતા શખ્સોનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાજકોટના પાંજરાપોળ પાસે રસ્તામાં ફ્રૂટ વેચતા ફેરિયાઓની દાદાગીરી સામે આવી હતી। ફ્રૂટ વેચતા ફેરિયાઓ જાહેરમાં નાના ફ્રૂટના ધંધાર્થીને માર માર્યો હતો। પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં તસ્કરો બેફામ બન્યા છે। ચાણસ્મા પંથકમાં તસ્કરોએ ઘરફોડ તેમજ મંદિર ચોરીને ટાર્ગેટ કર્યું હતું। તસ્કરોએ ભાટસર ગામના સીતા માતાના મંદિરે આવેલી દાનપેટીને નિશાન બનાવી હતી। તસ્કરોએ કરેલી ચોરી ત્યાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, તો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં 21 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। સુરતના સિટી વિસ્તારના વિનર રો હાઉસમાં રહેતા વેદાંત રવિ નામના 21 વર્ષના યુવકે 10મા માળેથી ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। ઘટનાને પગલે લાશને પિયામર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। છોટાઉદેપુરના બોડેલી સેશન કોર્ટે દુષ્કર્મના કેસ મામલે મોટો ચુકાદો આપ્યો છે। કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપી હાર્દિક રાઠવાને 10 વર્ષની સજા અને 20,000નો દંડ કર્યો છે। ઉલ્લેખનીય છે કે આરોપીએ વર્ષ 2021માં અભ્યાસ અર્થે આવેલી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું। રાજકોટ શહેરમાં વધુ એક મારામારીનો વિડીયો વાયરલ થયો હતો।
કાયદો વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે। શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલા સરિતા વિહાર પાસે બે જૂથ રાત્રિના સમયે બાકી પડ્યા હતા। તેમની વચ્ચે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસનો ખૌફ ઓસરતો હોય તેમ એક બાદ એક મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને ચોરી કરનાર ચોરો ઝડપાયા હતા। ખાડિયા પોલીસે 2.12 લાખના દાગીના અને રિક્ષા સાથે સલીમ શેખ અને સલીમ વોરાની ધરપકડ કરી હતી। જો કે આ બંને આરોપીઓ પહેલેથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ આ મામલે ખાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢના માંગરોળમાં વધુ એકવાર રખડતા શ્વાને 3 થી 4 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈને રહીશોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ આ બાબતે તંત્રના પેટનું પાણી ક્યારે હલશે અને લોકો ક્યારે આવા ત્રાસથી મુક્તિ મળશે તે હવે જોવાનું રહ્યું। શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સંપર્ક અભિયાન અંતર્ગત અયોધ્યાથી આવેલા અક્ષત કુંભ કળશનું કોડીનારમાં પહોંચી હતી। અક્ષત કુંભ કળશનું કોડીનારમાં આગમન બાદ બહોળી સંખ્યામાં નગરજનો દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે જય શ્રી રામના નારા અને સંગીતના સૂર સાથે કોડીનારમાં વસતા કાર સેવકોના ઘરે અક્ષત કુંભની પધરામણી અને પૂજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના ગૌરવ સમાન મહેસાણા થોળમાં પક્ષી અભયારણ્ય આવેલું છે, જ્યાં દર વર્ષે હજારો લાખો પક્ષી અનેક હજાર કિલોમીટર કાપીને ત્યાં આવે છે। 10,000 કિલોમીટર અંતર કાપી મહેસાણામાં પક્ષી પહોંચ્યું છે। કડીના થોળમાં પક્ષી અભયારણ્ય ખાતે કુંજ નામનું પક્ષી હજારો કિમી કાપી પહોંચ્યું છે। મહત્વનું છે કે ગત વર્ષે 4 કુંજ પક્ષીઓને જીપીએસ લગાવવામાં આવ્યું હતું। જીપીએસ લગાવેલા 4 પક્ષીઓ ફરી થોળ તળાવમાં આવી પહોંચ્યા છે। સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન આગામી 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે। ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન કરવાની સાથે જ વડાપ્રધાન વિશાળ જનસભાને પણ સંબોધવાના છે। તે જનસભાના કાર્યક્રમ માટેની તૈયારીઓ ડાયમંડ બુર્સના કમિટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ઉત્તરાખંડના રાજ્યપાલ રીટા લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંઘ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા। તેમણે ભગવાન દ્વારકાધીશ સમક્ષ શીશ ઝુકાવી કાળિયા ઠાકોરના મંગલાચરણ દર્શન કર્યા હતા। આ તકે પૂજારીએ મંત્રોચ્ચાર સાથે આશીર્વચન પાઠવ્યા હતા। તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં આ વર્ષે 16 ડિસેમ્બરે યોજાશે 66મો પદવીદાન સમારોહ યોજાશે, જેમાં કુલપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા 11 વિદ્યાશાખાના 15,754 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 106 વિદ્યાર્થીઓને સ્વર્ણચંદ્રક એનાયત થશે। વડોદરા ખાતે સિગ્મા યુનિવર્સિટી દ્વારા સ્થિરતા, સામાજિક જવાબદારી અને મજબૂત શાસન પદ્ધતિઓ જેવા વિષયોને આવરી લેતા રાષ્ટ્રીય શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નિષ્ણાતો અને હિતધારકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ હંમેશા શૈક્ષણિક સંસ્થાઓ કરતી હોય છે, ત્યારે તેવા જ એક પ્રયાસના ભાગરૂપે અમદાવાદની ખાનગી સંસ્થાએ વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે। બેંકોકમાં યોજાયેલી 20મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 6 પૈકી 5 વિદ્યાર્થીઓ ગોલ્ડ અને 1 વિદ્યાર્થીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું। બનાસકાંઠા ડીસાના આદર્શ હાઈસ્કૂલના ભાઈઓની ટીમ રાજ્યકક્ષાના બેઝબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની છે। આ સ્પર્ધામાં 32 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચમાં ડીસા આદર્શ હાઈસ્કૂલની ટીમ વલસાડી ટીમ સાથે 6-0 થી વિજેતા બની હતી। ત્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 5 ખેલાડીઓની નેશનલ કક્ષાએ પસંદગી થઈ છે। દ્વારકા ખાતે 23 અને 24 ડિસેમ્બરે અખિલ ભારતીય આહિરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહારાસ માટે જુદા જુદા ધર્મસ્થળ પર ભગવાનને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। ગીર સોમનાથની બહેનોએ ભાલકા મંદિર જઈ મહારાસની કુમકુમ પત્રિકા ભગવાન ભાલકેશ્વરના ચરણોમાં અર્પણ કરીને આમંત્રણ આપ્યું હતું। સંસદમાં સુરક્ષામાં ચૂક મામલે દિલ્હી પોલીસ એક્શનમાં છે અને આરોપીઓ સામે
યુએપીએની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે। આ કેસમાં ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓની રાતભર પોલીસે પૂછપરછ કરી હતી। આજે દિલ્હી પોલીસ આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે। સંસદમાં સુરક્ષાની છૂટને લઈને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આરોપીઓની પૂછપરછ સાથે પણ કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા। સ્પેશિયલ સેલની 10 થી વધુ ટીમે અલગ અલગ એંગલની તપાસ ચલાવી રહી છે। સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં થયેલા સ્મોક એટેકમાં દિલ્હી પોલીસે 5 આરોપીઓને ઝડપ્યા છે। જો કે આ સમગ્ર ઘટનામાં કુલ 6 આરોપીઓ હતા, જેમાંથી એક શખ્સ લલિત ઝા હજુ ફરાર છે। ઝડપાયેલા લોકોને લઈને તપાસ ચાલી રહી છે, જે મુજબ તેઓ વિક્કી શર્મા નામના શખ્સના ઘરે રોકાયા હતા। પોલીસે વિક્કીની પણ ધરપકડ કરી છે। સંસદની અંદર મનોરંજન અને સાગર તરીકે થઈ છે, તો સંસદની બહાર જે લોકો ઝડપાયા છે તેઓનું નામ નીલમ અને અમોલ છે। સંસદની સુરક્ષામાં થયેલી ચૂક વિશે પ્રતિક્રિયા આપતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે જૂની સંસદથી નવા સંસદ ભવનમાં શિફ્ટ થવાની ઉતાવળ કરવામાં આવી છે, તો સુરક્ષા મુદ્દે હવે જે નિર્ણય લેવાની વાત કરવામાં આવી રહી છે એ પહેલા લેવાની જરૂર હતી। કેન્દ્ર સરકારની આ ઉતાવળના કારણે આ ઘટના બની છે। આટલી મોટી ઘટના બની છતાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી। શું તેઓ સંસદ સાથે કોઈ સંબંધ ધરાવતા નથી? પીએમ મોદી આ ઘટના મુદ્દે દુઃખ વ્યક્ત કરવાની જરૂર હતી। દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સ નિષ્ફળતાની જવાબદારી કોની છે? 13 ડિસેમ્બરના રોજ સંસદની સુરક્ષામાં ચૂક વિશે સદનમાં પ્રતિક્રિયા આપતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દરેક આ ઘટનાની ટીકા કરી છે। સ્પીકરે પણ આ બાબતની નોંધ લીધી છે। આપણે સંસદમાં પ્રવેશવા માટે કોને પાસ આપીએ છીએ એ બાબતે સાવચેત રહેવું જોઈએ। ભવિષ્યમાં દરેક સંભવિત સાવચેતી રાખવામાં આવશે। આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। શાસક પક્ષ અને વિપક્ષ બંનેના તમામ સાંસદ સભ્યોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જેઓ ગૃહમાં અરાજકતાની સ્થિતિ પેદા કરી શકે તેવા લોકોને સદનમાં પ્રવેશવાના પાસ ન આપવામાં આવે। સંસદમાં લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન 2 વ્યક્તિએ સદનમાં ઘૂસ્યા હતા। આ પછી સાંસદ સભ્યોએ આરોપીને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો। સંસદમાં ઘૂસનાર 2 વ્યક્તિઓ પૈકી એકનું નામ સાગર છે, જે મૂળ લખનૌનો રહેવાસી છે। આ સમગ્ર ઘટના વિશે વાત કરતા સાગરના સંબંધી પ્રદીપ શર્માએ જણાવ્યું કે મને લાગે છે કે તેને ફસાવવામાં આવ્યો છે। સાગરની મુસાફરી કરવાની આર્થિક ક્ષમતા નથી, એટલે કદાચ એ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય લોકોના સંપર્કમાં આવ્યો હોઈ શકે છે। સંબંધીએ દાવો કર્યો હોઈ શકે છે કે તે સાગરને કોઈ લાલચ આપવામાં આવી હોઈ શકે છે। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કુંભોજે યુએનની કામકાજની પદ્ધતિઓ અને તેના મર્યાદિત માળખા પર નિશાન સાધ્યું છે। વિવિધ દેશો વચ્ચેના વિવાદ ઘટાડવા મુદ્દાનો ઉલ્લેખ કરતા કંબોજે કહ્યું કે વર્ષ 2009થી અમે વિવિધ દેશોને વચ્ચે મતભેદને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ રીતે હવે આંતર સરકારી કરાર તેમના 15મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। હું અને મારું પ્રતિનિધિ મંડળ માને છે કે જૂની પદ્ધતિ થકી નવા પરિણામોની અપેક્ષા રાખી શકાય નહીં। તેમણે કહ્યું કે માત્ર સંવાદ જ અમને આગળ લઈ જઈ શકે છે। દિલ્હીના ફતેપુર બેરી વિસ્તારમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી। આગ કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના 20 વાહનો ઘટના સ્થળે પહોંચ્યા અને આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા। બેરી વિસ્તારમાં જ્યાં આગ લાગી હતી તે ગોડાઉન હતું, જેના કારણે આગે વધુ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। છત્તીસગઢમાં નક્સલી હુમલાને બનાવ બન્યો છે। નક્સલીઓએ નારાયણપુરાના આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયા છે। નારાયણપુરની આમદાઈ ખાણમાં નક્સલીઓએ આ હુમલો કર્યો હતો। નક્સલવાદીઓ અહીં આઈઈડી પ્લાન્ટ કર્યો હતો। આ હુમલામાં સીએએફ કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા, જ્યારે કોન્સ્ટેબલ વિનયકુમાર સાહુ ઘાયલ થયા છે। એસપી પુષ્કર શર્માએ હુમલાની પુષ્ટિ કરી છે। ભાજપે રાજસ્થાનમાં ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું। એ વખતના વસુંધરા રાજેનો રિએક્શનનો વિડીયો વાયરલ થયો છે। મુખ્યમંત્રી પદે કોની પસંદગી કરાઈ છે એ નામ રાજનાથસિંહ ચિઠ્ઠીમાં લખીને લાવ્યા હતા। રાજનાથે વસુંધરાને આ ચિઠ્ઠી આપી એ સાથે જ વસુંધરાના ચહેરા પર આઘાતના ભાવ ફરી વળ્યા હતા। વસુંધરાના ચહેરા પરથી જ જોઈ શકાતું હતું કે ભજનલાલની મુખ્યમંત્રી પદે પસંદગી કરાઈ હોવાની વાત એ માની જ શકતા નથી। વસુંધરાએ રાજનાથ સામે આઘાત સાથે જોયું, પછી રાજનાથે તેમને શાંત રહેવા ઇશારો કર્યો હતો, એ પણ જોઈ શકાય છે।